શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ઓરા. તો આપણે 3 રીંગણાને લઈને બાફી અને એકદમ ક્રશ કરી લીધા છે. તો આપણે ગ્રીન ઓરો બનાવવાનો છે. તો આપણે વઘાર મૂકી દઈશું. તો ગ્રીન ઓરો બનાવવા માટે આપણે પાલક લઈ લીધી છે, થોડી મેથી બધી ફ્રોઝન કરેલી ને ધાણા ભાજી અને બધાને આપણે ક્રશ કરી લઈશું. તો આપણે પીસીને પેસ્ટ બનાવી લીધી છે, પાલક મેથી અને ધાણા ભાજી. હવે વઘાર કરી લઈશું. તેલ નાખી દઈશું, રાઈ નાખી દઈશું, ઝીણા સુધારીને લસણ, ઝીણા મરચાં સુધારીને 2, આદુ, હવે પેસ્ટ નાખી દઈશું. ગ્રીન ચટણી નાખશું આપણે 2 ચમચી, હળદર, ધાણા જીરું, મીઠું. તો ભાજી સરસ ચડી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે. આપણે એમાં ઓરો નાખી દઈશું. 1 ચમચી દેશી ઘી નાખશું. ઓરો નાખી દઈશું. તો સરસ મિક્સ કરી લીધો છે આપણે. હવે બની ગયો છે ઓરો આપણો ગ્રીન ઓરો. પાલક ભાજી, મેથી ભાજી, લીલા મરચાં, મિર્ચ, બસ સરસ લાગે. તો જરૂરથી ટ્રાય કરજો તમે પણ. તો બની ગયો છે ગ્રીન ઓરો, મેથી અને પાલક ને ધાણા ભાજીની ગ્રેવી વાળો.